આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ચૂંટણી પંચ દ્વારા માન્ય કરાયેલા દસ્તાવેજના આધારે મતદાન કરી શકાશે, જોકે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે. ચૂંટણી પંચની સી વિજિલ એપ દ્વારા અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી આચારસંહિતા ભંગની 588 ઓનલાઇન ફરિયાદો મળી છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં 18 થી 19 વર્ષની વય જૂથના 1,05,569 મતદારો પ્રથમ વખત મતદાન કરશે. અને આજે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી. સમાચાર વિગતવાર. મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ જણાવ્યું કે ચૂંટણી પંચ દ્વારા માન્ય કરાયેલા 12 દસ્તાવેજો પૈકી કોઈ એક દસ્તાવેજને આધારે મતદાન કરી શકાશે, પરંતુ આ માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે. તમામ નાગરિકોને મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લેવા મુખ્ય ચૂંટણી અધિકારીએ અનુરોધ કર્યો છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું કે નવા ઓળખ કાર્ડ એટલે કે એપિક કાર્ડ માટે અરજી કરનારા મતદારોને સમયસર એપિક કાર્ડ મળી જાય તેની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. તેમજ કોઈપણ મતદારને મત આપવા માટે સમસ્યા ન સર્જાય તે માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને નિર્દેશો આપી દેવામાં આવ્યા છે. આદર્શ આચાર સંહિતાના ભાગરૂપે અત્યાર સુધીમાં સમગ્ર સરકારી મિલકતો પરથી કુલ 1,60,718 તથા ખાનગી મિલકતો પરથી કુલ 58,697 રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર્સ, બેનર્સ તથા પ્રચાર પ્રસાર સંબંધિત જાહેરાતો દૂર કરવામાં આવી છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે નક્કી કરવામાં આવેલી ખર્ચ મર્યાદા જળવાઈ રહે તે માટે ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં 756 ફ્લાઇંગ સ્ક્વોડ્સ કાર્યરત કરવામાં આવી છે, જે દ્વારા અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી રોકડ, દારૂ, સોનું, ચાંદી અને ચરસ સહિતની 42 કરોડ 62 લાખની વસ્તુઓની અટકાયત કરવામાં આવી છે. ચૂંટણી પંચની સી વિજિલ એપ દ્વારા અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી આચારસંહિતા ભંગની 588 ઓનલાઇન ફરિયાદો મળી છે. આ તમામ ફરિયાદોનો સમયમર્યાદામાં તાત્કાલિક યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. વધુમાં મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ આ મુજબ જણાવ્યું. આ ઉપરાંત ચૂંટણી સંદર્ભે મળતી ફરિયાદોનો ઝડપથી નિકાલ થાય તે માટે ગાંધીનગર ખાતે નિયંત્રણ કક્ષ કાર્યરત કરવામાં આવ્યો છે, જેમાં ચૂંટણી સંબંધિત ફરિયાદો અને રજૂઆતો સ્વીકારવામાં આવશે. અમદાવાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણા ડીકેએ જણાવ્યું કે અમદાવાદ શહેર અને જિલ્લામાં 18 થી 19 વર્ષની વય જૂથના 1,05,569 મતદારો પ્રથમ વખત મતદાન કરશે. આગામી લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદના જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણા ડીકેએ ઈવીએમ સ્ટ્રોંગ રૂમ અને મતદાન મથકની મુલાકાત લીધી હતી. મતદાન મથકની મુલાકાતમાં શહેર પોલીસ કમિશનર જીએસ મલિક પણ સહભાગી થયા હતા. જિલ્લા કલેક્ટર અને શહેર પોલીસ કમિશનર સહિતના મહાનુભાવોએ અમદાવાદ પૂર્વ લોકસભાના બાપુનગર વિધાનસભાના મતદાન મથક અને ઈવીએમ સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી. આ ઉપરાંત બીએસએનએલ આઈડીસી ડેટા સેન્ટરની પણ મુલાકાત લીધી. મતદાન મથક અને ઈવીએમ સ્ટ્રોંગ રૂમ ખાતે કોઈ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાઈ રહે તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલ સૂચનાઓની ચુસ્ત અમલવારી થઈ શકે તે અંગે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણી દરમિયાન જિલ્લાના મીડિયા પ્રતિનિધિઓ અને સામાન્ય નાગરિકોને ચૂંટણીલક્ષી વિગતો ઉપલબ્ધ કરાવવા માટે જિલ્લાઓમાં મીડિયા સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. રાજ્યના જિલ્લા ચૂંટણી અધિકારીઓ મીડિયા સેન્ટરની મુલાકાત લઈ રહ્યા છે. અમારા વિવિધ જિલ્લાના પ્રતિનિધિઓ આ અંગેનો અહેવાલ આપી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લા ચૂંટણી અધિકારી
કેસી સંપટે માહિતી કચેરી ખાતે મીડિયા સેન્ટરનો શુભારંભ કરાવ્યો. વલસાડ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લા ચૂંટણી અધિકારીએ મીડિયા મોનિટરિંગ સેલની મુલાકાત લઈ કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું. સુરતના બહુમાળીમાં આયોજન ભવન ખાતે શરૂ કરવામાં આવેલ મીડિયા મોનિટરિંગ રૂમની મુખ્ય ચૂંટણી અધિકારી સૌરભ પારધીએ મુલાકાત લીધી. આ વિશે સૌરભ પારધીએ પત્રકારોને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું. कोई पण मीडियाનો जैसे दुरुपयोग ना થાય, ફેક ન્યૂઝ, ફેક ન્યૂઝ આના ઉપર આપણે કંટ્રોલ રાખીએ અને આનો જે છે પ્રોપર એક્સપેન્ડિચર છે એ પણ કેન્ડિડેટ કે પાર્ટીના ખર્ચમાં ગણાય, એના માટે સેન્ટર કાર્યરત હોય છે. અને જેટલી પણ ચેનલ્સ છે, ઇવન બીજા જે સોશિયલ મીડિયાવાળા છે એ પણ આપણે એની રેકોર્ડિંગ પણ રાખીએ છીએ અને આપણને ક્યાંક આચારસંહિતાનો ભંગ જણાતું લાગતું હોય તો એના ઉપર આપણે કરીએ છીએ. અત્યાર સુધી સુરત જિલ્લામાં આવું કોઈ જે છે ધ્યાન ઉપર આવેલ નથી. ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારીને ચૂંટણીલક્ષી કામગીરી માટે જિલ્લા મથકે શરૂ કરાયેલા મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા મોનિટરિંગ કમિટી સહિત હેલ્પલાઇન સેન્ટર અને સી વિજિલ ફરિયાદ કક્ષની મુલાકાત લીધી હતી. ગુજરાત લોકસભા ચૂંટણી અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે યોજાતા મેળામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવાઈ નાટક રજૂ કરી મતદાન જાગૃતિ માટે ભવાઈ નાટક રજૂ કરવા આવ્યું હતું અને છોટાઉદેપુર શિક્ષણ વિભાગ અને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા મતદાનનું મહત્વ સમજાવતું નાટક રજૂ કરી મતદાન જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહેસાણાથી અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે જિલ્લામાં સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિની વિવિધ 63 પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. પાટણથી અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે સિદ્ધપુર તાલુકાના કાકોશી મુકામે ગરબા કરીને લોકોને મતદાનની મહત્તા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ચાણસ્મા તાલુકાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંગેની રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું. શાળાઓમાં રંગોળી અને ચિત્ર સ્પર્ધા દ્વારા પણ મતદાન જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in ઉપર વાંચી શકશો. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ લોકસભાની ચૂંટણીને આવરી લેતા મીડિયા કર્મચારીઓ માટે ખાસ વેબસાઇટ શરૂ કરી છે. આ વેબસાઇટમાં ડિજીટલ ફ્લિપ બુક જેવી સુવિધાઓ છે, જેમાં લોકસભાની ચૂંટણીને લગતા વિવિધ પ્રકારના વિશ્લેષણ અને આંકડાઓને લગતા લેખોનો સમાવેશ થાય છે. આજે વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી થઈ રહી છે. વિશ્વભરમાં 27મી માર્ચે થિયેટર રંગભૂમિનું મહત્વ સમજાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થા દ્વારા 1962ના વર્ષથી આ દિવસની શરૂઆત કરવામાં આવી. વિશ્વ રંગમંચ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રંગભૂમિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે રંગમંચ ઉપર મહેસાણા જિલ્લામાં ઉમતા તેમજ પોચોટ ગામના કલાકારોએ દુનિયામાં નામના મેળવી હતી. ગુજરાતી નાટકોમાં જયશંકર સુંદરી તેમજ વિસમનગર તાલુકાના ઉમતા ગામના પ્રાણસુખ એડીપોલો પાત્ર ભજવનારા કલાકારોએ નામના અપાવી હતી. અસાયત ઠાકર દ્વારા લખાયેલા 300થી વધુ ભવાઈના વેશ એક જમાનામાં મનોરંજન સાથે જ્ઞાન આપતા હતા. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગને ધ્યાનમાં રાખીને 3 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરામાં વધારા કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર ભુજ સ્પેશિયલ ટ્રેન, ભુજ ગાંધીનગર સ્પેશિયલ ટ્રેનને 30 જૂન સુધી વધારવામાં આવી છે. બાંદ્રા ટર્મિનસ ગાંધીધામ અને ગાંધીધામ બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને 27 જૂન સુધી વધારવામાં આવી છે. આ તમામ ટ્રેનોનું બુકિંગ આવતીકાલથી PRS કાઉન્ટર અને IRCTCની વેબસાઇટ ઉપર શરૂ થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ચૂંટણી પંચ દ્વારા માન્ય કરાયેલા દસ્તાવેજને આધારે મતદાન કરી શકાશે. જોકે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે. અને આજે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.